વાહ કેવું મસ્ત સોંગ આવ્યું છે. કેવું ભર્યું છે આ જો તો બધું કભી કભી મેરે દિલ में ખ્યાલ આતા એ રેકલી ગીત ગાવાને મને ડિસ્ટર્બ થાય છે. એટલે તારા હાટ હું માર ગીત નો ગાવા તો નો જ ગવાય ને એમાં તારું સાંભળું તારું સાંભળું. હું કામ નો ગવાય તો નો જ ગવાય ને મારે આમાં સાંભળું કે તારું સાંભળું. તારો અવાજ જોયો હોય કાનના પડદા તૂટી જાય. તે તારે રોજ પણ અહીંયા જ ઉભો રહીને ને આ બધું કરવાનું હોય તાર ઘર નથી તો હું મારા જ ઘરે ઊભી હો અને હું ભાડું ભરું થોડી મફત ઊભી હો. તે કઈ હું થોડી મફત રહું છું તો હુંય નથી મારા ઘરવાળો પૂરેપૂરા 3000 આપે છે. તો તારે ઓસરી વાર ના ખાય એટલે હું વારવા ન નીકળું આ ગોબરું જોતો અરે હું થોડી કઈ તારા ભાગની ઓસરી વારું હું તો મારી ઓસરી વારું. તારું તો તું વાર ને. આમ જો તો કામ ટાણે કામ કરવાનું હોય અને આ મોબાઈલ જોવા ટાણે મોબાઈલ જોવાનું જો હોય હું કઈ તારી ગોણે છે ને આરહુડી નથી. હું હવે 4 વાગે ઉઠીને બધું કામ કરી નાખું છું. પૂછજે માર ભરત ને હું પૂછે બિચારો શું કરે તારા જેવી બાયડી ભટકાઈ ગઈ છે તો અરે એને તો હું અસલ મેલ્યો. તારો ઘરવાળો રોજ જ્યાં હોય ત્યાં તારા અવગુણ ગાય છે. તને શું ખબર? તો તારો ઘરવાળો છે બધા આમ નજરું મારે છે તને નથી ખબર. અરે માર ઘરવાળો તો કોઈ દી બીજે નજર જ ન મારે. એને ખબર છે કે માર જાનુડી જેવું કોઈ છે નહીં. અરે આમ જો એટલે જ બધે નજરું મારે છે. અરે કોઈ દી નો મારે. ઈ તારો ઘરવાળો હશે મારો નહીં. મને જ પરમદી ઈશારા કરતો તો કોણ? તારો ઘરવાળો. અરે મારા ઘરવાળાની તો કોઈ દી વાત જ ન કરતી. ઈ તું જઈશો તો મારા ઘરવાળો બગાડો ઊભી થઈશો. અરે મારા ભાઈડાને ખબર પડી ને તો તારા ઘરવાળાને ટાટિયા ભાંગી નાખશે. આ તો મેં તને નો કીધું ને એને નો કાઈ કીધું. તો તું જ કઈક લખણ ખોટી થાતી હઈશો. મારા ઘરવાળાને જોઈને આમ ને આમ વારતી હઈશો. મારા ઘરવાળો એવો છે ને કદી નામ ય ન લેતી કહી દઉં. હવે આવો બધો પાવર કરતી છે ને બેહી જા. તારો ઘરવાળો કેવો છે ને મને ખબર છે. 6 હાથ તો ગામમાં છે. એ જા જા તારા જેવી ન હોય પોતા કરવાય ન રાખવું. અને પેલા તારું મોઢું જો. મારો ઘરવાળો કદી તારા હામું ન જાય. શું હાલી નીકળીશો તુંય? તુંય છે ને તારા ઘરવાળાને છે ને આમ રાખજે આમ. અરે મારા ઘરવાળાનું નામ તું ક્યાં લેવા આવી? હું આવી બધી છો કદી તું મારા ઘરવાળા હું જોતી નહીં. તારો જ રાખશે. માં આવી બાજકની હારે કોણ બાજે? હા વઈજા આવી મારા ઘરવાળા હામું જોવા. મારું બેટું આ બાજુવાળી કહે છે કે મારા હામું જોવે છે. આ ભરતો ક્યાં ખાચે ને એના હામું નહીં જોતો હોય ને. આવા દે એટલે ખબર હમણે એની હોય. હા હા આવડી થઈને તોય પાણી પાવું પડે. લકર લંગાવવા માંડે. બોલો શું કરું? એ ભરત એક આણે હૈદ કરી વાંથીને રાયડું પાડતી છે. શું છે? એ આયા આવો. તું આય અરે આયા આવો ને. ના ના આય આય હું કામ કરતો તારી પાસે ન આવું. કઈ નવરો નથી કઈ. આ પાછા કોઈનું માને નહીં. આ ગારામાં પડતી નહીં. શું છે? તમારો ઉપાડો બહુ વધી ગયો લાગે કા? લે બોલ. હવે આ કામ શાંતિથી કરું છું ને આવીને તરત કે તમારો ઉપાડો બહુ વધી ગયો. હવે મેં કર્યો હું ઉપાડો ઈ તો કે. અરે એમ કયો તમે કર્યું શું નથી? મારા બાપ આને શું થયું કઈ ખબર પડી? અરે તમે હવે કઈ બોલો માં. મારો તો હવે મગજ વગ્યો હે. ડગરી છટકી ગઈ હે. પણ શેણે તમને હું શું મારામ કઈ કમી હે? અરે મારા બાપ. પણ આવું હોલા બોલા તને આવું કોઈને કીધું ઈ તો કે. અને વાત હું છે ઈ મને મુદ્દા નહીં કઈ. અરે તમે વાત પૂછો માં. હવે તો મને એમ થાય કે હું કા તમને મારી નાખું કા હું મરી જાઉં. કાયકા બોલ ને લાગે પાવડા ભેગો હમણાં માથું ફોડ નાખી. માથું તો હું તમારો ફોડી નાખી. તમે તો મારી જિંદગીની દઈ દીધી હે. પણ શેની જિંદગીની દઈ દીધી? વાત થાય હું મુદ્દાની વાત મને કર થાય ખબર પડે ને. આવીને એમને સીધી લઈ જ લીધો સીધો. તો લઈ જ લે ને. ઓલી આપણી બાજુવાળી રેકલી નો રાય આપણી પાડોશી. હા ઈ તો છે. આ તો એના મુદ્દામ જોવો છો. અરે મારા બાપ હવે હું ભગવાનના ઘરનો માણસ છું. હું કોઈ દી એવું ન જાઉં. અરે ઈ રેકલી જ મને કીધું કે તારો ઘરવાળાને સંભાળ. મારા આમાં ઈશારા કરે ને જોવે હે. તમને શું મારામાં કઈ કમી હતી? હું હિરોઈન જેવી છું અને ડોસીમાં શું હે તો યા મોઢા મારો છો. અલા તારા હમ મેં જાણડી એને કોઈ દી નથી એવી રીતના નજરે જોયા. તો ઈ ગઢે ગઢપાને ખોટું બોલે હે. પણ એમાં કાક ગમે ઈ ડાયરમાં કારું હોય છે. મને એમ છે ને તું એની હારે બાઈ દે. તું હું એમ કહું છું હકણી રે તારો ઝીબડો કાક મોઢામાં રાખ. અરે બાજી તો હું એટલે એક તો હું સારી માની આ કરે ઊભી ફોન જોઉં છું તો એનો ભેંસ જેવો અવાજ લઈને મહિની ગીત ગાવા કહું છું એને રેખાબેન ગીત ગાવામાં તો સમજતી જ નથી. એમ નહીં આપણે શું ભાડે રહીશી શું મફત રહીશી?
પણ હવે ઈ તું બધું જવા દે અને આવી વાત કોઈને કરતી નહીં. હમણાં ત્યાં વાત કરી ને એવી વાત કોઈને કરતી નહીં. એનો ઘરવાળો છે ને તને નો ખબર હોય એની મને જ ખબર છે. માથા ભારે છે. મારો દીકરો ક્યાંક મને ભેગો થઈ જાય ને તો મને મારશે. એટલે તું તો તમારો કાંઈક વાંક હોય ઈ માથા બારે તો હુંય માથા બારે હોઉં. સમજી ગયા તમે? ગોતી હરકાઈ નહીં ખાઈ લ્યો. હવે એક કામ કર, તું જા, બરોબર છે? હું આ બધું સંભાળ લઉં છું. જા. સંભાળ લઉં નહીં, મારે એનાનો ફેસલો જોઈ. એમ બોલે તાર ઘરવાળો તો મારા સામું જોવે એટલે શું વળી? કાંઈ વાંધો નહીં, હાલ હું આવું છું ન્યા. તું જા, તારી વાહ હું ન્યા આવું અને આનો ફેસલો કરી, બરોબર છે? એને હું કહી દઈશ કે મેં ક્યારે તમારી સામું જોયું. બસ. હા, પાકું? અને મારા સિવાય ક્યાંય જોયું ને તો બે આખું કાઢીને એના હાથમાં દઈ દઈશ, કહી દઉં. તારા સામું જોવે ઈ તારો દીકરો. અરે મારા સામું તો જોવાનું છે. ના સોરી, ઈ રેખલી સામું જોવે ઈ તારો દીકરો. હા. બસ. શું હવે તમે તો મને તે મેં ઉપર વાળો હે ને મીઠું નાખતા ભૂલી ગયો લાગે તમારામાંય. તો મારા ભગવાનને ખબર કોને મીઠું કોનામાં નથી નાખ્યું ઈ. ભગવાનને બધી ખબર જ છે. આવી બાયડી દીદી ની બીજે જોવા જાય છે ડંફરિયા જેવામાં. હવે તમે એને હવે શાંતિ રાખજો ને હવે હે ને હું વૈજેશ માર માવતા રે. ના હું આવું છું ને આ કેસ પતી જાય એમ માન લે. જા, વકીલ થી ન પતે ની માર થી પતી જાય. તું જા. પતાઈ દેજો ને બસ. મારી તો ખબર જ છે ને. હું કોણ જાલુડી ગમે એની બસ એને આમ રીટી સીટી ગો કરી દઈશ. અને એને મારો મગજ ગયો તો એને એવા મારીશ ને બે માણાને. મારે ભલે જેલમાં જાવ પણ તમારે બસ ભલે રૂપિયા ભરીને મને પાછી કાઢવી પડે. અરે બાપ, હું કોઈ દી ન ભરું એવા રૂપિયા. ખોટા ગયા ખાતા ના ભરવા. એટલે હું તમારે જોયો કે નથી જોતી? આ જોઈ જ છે તો પણ એવું હું લેવા કરું છે. હું તને કહું છું ખરે કે એને આપણે સમજાવી દઈશું. હા તો હઠ આવજો ઘરે, હું જાઉં છું. રાજમારાનો ફેસલો જોઈ કહી દઉં હું તમને ભરત. હા, હું જાઉં છું ઓલા જયદીપ પાસે, એના ઘરવાળા પાસે. અને બે ત્રણ નાખજો. હા જા. મારો દીકરો એ ઉડતું વાવાઝોડું આવ્યું માથે. બોલ હવે શું કરું? હવે ઓલા પાસે જવું જ જોઈએ છે મારે. નહીં એની હારે કહે છે ને તો નકામી માથાકૂટ થાય છે અને આમાં કોઈ ખૂન ખરાબા થાય છે. જવા દે. હા ટાઈટું બહુ પડે હે. એક કામ કરું, આ બધા લાકડા રહ્યા ને એ ભેગા કરીને તાપણું કરું. એક તો આ વાયડું, આ બધે ખુલ્લામાં રહેવું, ટાઈટું હોકાટો બોલાવે. હું થયું કા રોવા માંડી? છાની તો રહી જા. હું કામ રોવાસ? કોઈ ગુજરી ગયું? અરે એવું નો બોલાય. પણ રોવા માંડી તો હું કેવું બીજું? ઓલા ભરતની વહુ નો રહી, હા, કેવી મને મારી અને કેવી મારી આયરા બાઈજી. તને મારી તો તારે કહી દે ને. હું તારે માર લેવાય એને. મેં માર્યું પણ હું કઈ પોચી એકું જાડી દે. એ વાત સાચી હો. તું રહી હાટી કા જાય ક્યાં? તો હવે શું કરું? એક કામ કર, તું હે ને એને સમજાવતી નહીં કાઈ. હું ભરતા એને વાત કરી દઈશ. હું ભરતા એને વાત કરી દે. અત્યારે જાવ અને અત્યારે છે ને એને કહી દયો. પણ શાંતિ તો રાખ. એમ જ કહું ભરત પાસે જાવું. જો ભરત રહ્યો ને એ સીધો માણા હે, હાવ હોજો માણા હે. એટલે એની યાર વાત કરો અને કહું એને કે તારી ઘરવાળીને સમજાવી દે. મારી ઘરવાળી યાર માથાકૂટ ન કરે ને બાજે નહીં. હા બસ કહી દયો એને. હા તો જા ઘરે જા. મને તાપણું કરવા દે. આમાં ટાઈટું કેવી પડે વાડીમાં. તને શું ખબર? અહીંયા આવી જાવ લ્યો રોહિત. હા તો હું જાઉં છું પણ કહી દેજો. જા ઘરે રસોઈ કરી રાખજે. ખાધા વગર ના રહેવું આમાં પાછા. સારું હાલો. આ ક્યાં રખડતો છે ભરતો? આઈ રહ્યો. હા ભરતા, બોલો ને. સારું હે ને? હારું હોય તો જ રખડતા હોય ને. પણ આ હું ડખા હે બધા હવે ડખા તો મારી વહુ આવી હતી મારી પાસે, બરોબર છે? હવે બાયું બાંધેલા જયદીપભાઈ એવું કઈ ન હોય. ઈ હું સમજુ પણ હવે આ કઈક નિવારણ લઈ આવવો પડે નાનો. હવે એક કામ કર, હા, આપણે ઘરે જાવી અને બેયને સમજાવી કે ભાઈ પાડોશી ને પાડોશી સવી અને ભેગું ને ભેગું રહેવું અને બધાય નહીં. હવે જો આવી વાત કોઈક મકાન માલિક સાંભળે ને તો આપણને રેવાય ન દે. અને પાછું આમ વાત સાંભળ, એક તો આપણે માન સસ્તું મકાન એ મળ્યું છે. આવું સસ્તું નહીં મળે ને તો આપણે બે ની કમર ભાંગી જાય ભાડા ભરી ભરી. તો હું તને ઈ જ કહેવા માંગતો તો. લે હા તો એને જાય હાલ સમજાવી. કાંઈ વાંધો નહીં છે ને, પણ આમ જો બાયું બોલવા દેતો ને લગર બાયું બગાડ નાખેલા. હા ઈ આપણે વધાવશે બે ને ભેગા. હા કાંઈ વાંધો નહીં, હાલ બરોબર છે. હવે તું તારી વહુ ને સમજે, હું મારી વહુ ને સમજે. હાલ હાલ બે ને ઘરમાં આડા દીધા તો. અરે કા શીતલ, શીતલ છો કે નહીં? અરે બાપ રે, પાણી વારી વારી થાકી ગયેલા. અરે હા હું થાકી ગયો ભરતા. આ બાયણા નીકળ. આ હુઈ ગયા લાગે હે. નો હુવેલા ભાઈ. હું નો હુએ. આ ભાઈ હા આવી મહારાણી જો બે.
એલા પણ આ સંપલ આમ તો જો તારે તો એની મને કેવું છે મારા પગ બગડી જાય છે. હવે જો આ જયદીપ મારી પાસે આવ્યો હતો બરાબર છે ઈ કે તારા ઘરના ને મારા ઘરના બે બાંધે એટલે તમારે બે ને બાંધવાનું હું છે ઈ કહું અરે બાજવાનું તો હોય જ નહીં, જેમ આવે એવી રીતે બોલે છે. ગમે ત્યારે તમે એને હામું જો છો એમ નવરી છો ને ગમે ત્યારે કચરા ફેંકે છે, ગીત ગાવા માંડે છે. એ તમે એનું ન માનતા હો, આવડી આદત. કા જો તમાર માની છે ને કાઈ બોલતા નહીં, તમે જોવો છો ને એને કેવું જો ચાડ્યું કરે પણ જો. હું માનવાનું નથી કેતો, આ તમે કઈક શરમ કરો બે જણિયું. આ આડોસ પાડોસ વાળા જોયું ને તો બધા વાતો કરશે આપડી. એ મને નહીં કહેવાનું, તાર બાયડીને સમજાય. એલા તારી ભરતા. બાઈ હરી કરે હે. તું બોલ માં તારા જણ હમું ન બોલવાનું હોય કાનો બારું કઈ માર બાપો કાકો ન થાતો કહી દઉં તમને. માર બાપે બરાબર. કોઈ દી મને ન દબાવણીમાં રાખી. એ ભરત તમારા હે ને ઘરના ને સમજાય લેજો. ભરતભાઈ કે મને નત પહાતું, ભરત ભરત બોલે ઈ. કઈ કઈ- કે શું કે કરો છો? અરે તમે આ બધા ગરધણી આવી ગયા. શું છે આ બધુંય? કાઈ નથી બેન, કાઈ નથી. તો આ વાતું કરી છે ખાલી આ રોજ રોજના ઝઘડા બાંધવાનું મને આજુબાજુ વાળા કહે છે કે બે બાંધે રાખે, હું માનતી નથી. આજે મેં મારી નજરે જોયું. કાં તો તમે હંપીને રહ્યો, પણ આ રેખાબેન જ એવું કરે છે, કચરો નાખે છે. પણ કાં તમે હંપીને રહ્યો, કાં કરો તમે મારું મકાન ખાલી. એ હું કચરો નાખું છું? જો મારી સામે હજી બાંધો જો તું છે ને કાઈ બોલમાં હો. તું બોલ માં કહી દઉં. તું શાંતિ હું તને કહી દઉં છું. તો હુંય કહી દઉં છું. મને કઈ જતન ન તમે સમજે. મારું એક જ મિનિટ મારી વાત સાંભળો. તમે છે ને મકાન ખાલી કરી દો, બીજું મારે કઈ સાંભળવું નથી. લે